ભાવનગર પાલીતાણા તાલુકાના અનીડા ગામના હનુમાન તળાવના કુદરતી વહેણમાં અવરોધ ઊભો કરાતા ગામના ખેડૂતો રોષે ભરાયા। હનુમાન તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે અને પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેનો નિકાલ થઈ શકતો નથી, કારણ કે તળાવના કુદરતી નિકાલમાં સોલર પાવર પ્લાન્ટની દિવાલ ઊભી કરવામાં આવી છે, જેના કારણે ગામ લોકોની મુશ્કેલીઓ વધી છે। આ બાબતે ગામ લોકો દ્વારા 15 દિવસ પહેલા પાલીતાણાના મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવેલ નથી। જો હનુમાન તળાવમાં હજી પણ પાણીનું સ્તર વધશે તો તળાવનો પાળો તૂટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે શિહોર તાલુકાના રામદરી ગામ બેટમાં ફેરવાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તંત્ર દ્વારા સોલર પાવર પ્લાન્ટ દ્વારા જે કુદરતી અવરોધ ઊભો કરાયો છે તેને વહેલી તકે હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। રિપોર્ટર કેતન રાઠોડ, યશવી ગુજરાત ન્યૂઝ, પાલીતાણા। તમારું નામ? મારું નામ ધીરુભાઈ ઠાકરસિંહભાઈ। ધીરુભાઈ, હું પ્રશ્ન વાઘેલા। આ તળાવ સરકારે બાંધેલો છે, પછી આ નિકાલ 45 વર્ષથી મૂકેલો છે તળાવની હારે, અને આ સોલાર વાળાએ નિકાલ ઠાલુકો બંધ કરી દીધો, આડી વંડી કરી દીધી, અને અમારી વાડીઓને અહીંથી નુકસાન, આ તળાવ તૂટી જાય તો નુકસાન થાય એવું છે, અને ત્યાં કાંકરો ન રહેવા દે, અને અમે ત્યાં અમારા ભાઈઓ રહેશે, વાડીઓમાં માલઢોર છે, પછી નેચી રામઝરીના તળાવમાં પાણી જાય, અને એ તળાવમાં પાણી ગયું એટલે નેચી રામઝરીને નુકસાન, ઈશ્વરિયાને નુકસાન, અને પછી ગોલરામાને નુકસાન, અને નેચી ધારુકા બજુરને નુકસાન। હવે તમારી શું માંગ છે? હવે અમારે આ નિકાલ કરવાનો છે, બીજું કાંઈ નહીં। આ તળાવ તૂટ્યા પહેલાં નિકાલ થઈ જાય એ કામ અમારે જોઈએ છે। તમે કોઈને રજૂઆત કરેલી? હા, અમે મામલતદારને રજૂઆત કરી, સરપંચ સાથે અમે ગયા હતા, અને મામલતદાર સાહેબે કીધું એ કે આ કામ થઈ જાય છે। આ રજૂઆત કરી અને કેટલો સમય થયો? એને આ 10 દિવસ થયા। તો શું તમારું કામ થયું? ના, હજી કોઈ આવ્યું નથી। સાહેબ, કુંભણ ગામના જે ખેડૂતો છે તેના દ્વારા પાણીને લઈને કઈ તળાવની વહેણ છે તેને લઈને કઈ રજૂઆત કરવામાં આવી હતી, તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવી છે? કુંભણ ગામ અને અનીડા કુંભણ ગામ બંને ગામના ખેડૂત લોકોને એવો ભય હતો કે જે બડેલી ગામનું સીમમાં તળાવ આવેલ છે, જેની બાજુમાં એક સોલાર કંપનીને જગ્યા પણ આપવામાં આવેલ છે, ત્યાં કોઈ પાણીની આડસ થઈ છે, અને આ આડસ દૂર કરવામાં ન આવે તો પાણી બીજા ખેતર ધોવાણ થાય અથવા ગામમાં જાય આવી સંભાવના રહેલી છે। આ અરજી અને રજૂઆત મને ખેડૂત લોકોએ રૂબરૂ મળીને આપેલ હતી, જે અન્વયે અમે જે એમની અરજી છે એ તાલુકા વિકાસ અધિકારીશ્રીને પંચાયતનું તળાવ આવતું હોય એટલે અમે નિયમાનુસાર કાર્યવાહી અર્થે મોકલેલ છે, તેમજ મેં જાતે ખેડૂતોની જે વેદના છે એને સમજી તાત્કાલિક ધોરણે જો કંપની દ્વારા કોઈ આદેશ કરવામાં આવી હોય તો કંપનીના જે અધિકૃત ઇજનેર છે એમની સાથે એમની રૂબરૂમાં જ ટેલિફોનિક સંવાદ કરી અને જે જગ્યા એ લોકો દ્વારા ઉપયોગ નથી કરવામાં આવતી અને 30 હેક્ટર સરેન્ડર કરવાના છે, જ્યાં એમનું કોઈ બાંધકામ નથી, ત્યાંથી ગમે ત્યારે કોઈ પણ પાણી નિકાલ વ્યવસ્થા રાખેલ છે, છતાં વધુ નિકાલ માટે જરૂરિયાત ઉપસ્થિત થાય તો ગ્રામ પંચાયત હસ્તકનું જે તળાવ છે એ ગ્રામ પંચાયત લેવલેથી જ એને તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવે તો કોઈ હરકત સરખું નથી તેવી એમને મને ટેલિફોનિક બાંહેધરી આપેલી છે। આપણે આ અંગેની જાણ ખેડૂત આગેવાનશ્રીઓને પણ કરવામાં આવેલી હતી, અને ખેડૂત આગેવાનશ્રીએ એવું પણ જણાવેલું કે હાલ તુરત કોઈ જરૂરિયાત નથી, પણ આગામી ભવિષ્યમાં આ જરૂરિયાત ઉપસ્થિત થઈ શકે એમ છે, છતાં આપણા દ્વારા જે ડિઝાસ્ટર રિલેટેડ પ્રશ્ન હોવાથી આપણા દ્વારા એમને એ પણ પ્રત્યુત્તર આપવામાં આવેલો કે જો તમને આજે જ એવું લાગતું હોય કે આ તળાવ તોડી અને પાણી નિકાલ કરી દેવું જોઈએ તો એના માટેની પણ આપણા તરફથી છૂટછાટ આપવામાં આવેલી છે પંચાયતને। તેમજ એમને એવું લાગે કે ભવિષ્યમાં આની ભીતિ છે તો નજીકના ભવિષ્યમાં જ્યારે એ લોકો એ કામગીરી કરવા ઈચ્છે ત્યારે કરી શકે છે, અને પેપર ઉપરની કોઈ પરમિશનની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એમની અરજી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી પાલીતાણાને અત્રેથી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે, જેથી અત્યારે પણ અમોએ તાજેતરમાં સમાચાર લેતા તળાવ હજી 15 ફૂટ નીચે છે, કોઈ સંભાવના નથી, છતાં ખેડૂત લોકોને જ્યારે પણ આ ભીતિ રહેતી હોય ત્યારે અમે પંચાયતને આજે પણ ફરીથી સૂચના આપીએ છીએ કે એ તળાવનું પાણી નિકાલ કરી અને યોગ્ય રસ્તો ખેડૂત મિત્રોને કરી આપે। જય હિન્દ।